બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સબીર મીરના નામ પરથી એક માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોરદાસજી મહારાજ અને નાગનેશ મોટા મંદિરના મહંત પતિત પાવનદાસજી મહારાજ મુખ્ય અતિથિ હતા। આ ઉપરાંત ગિરનારી બાપુ, રાણપુરના ઋતુ બાપુ, રાણપુર ગ્રામ્ય પંચાયતના સરપંચ અને સભ્યો પણ હાજર રહ્યા હતા। સ્વર્ગસ્થ ઉસ્તાદ સબીર મીરના પરિવારજનોની ઉપસ્થિતિમાં આ માર્ગનું ઉદ્ઘાટન થયું હતું, જેણે તેમના માટે ગૌરવ અને ખુશીની લાગણી લાવી હતી। આ સન્માન દ્વારા રાણપુર શહેરે પોતાના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મારું નામ છે માહેરા શબ્બીર મીર। આજે રાણપુર શહેરમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આપના પિતાશ્રીના નામનો રોડ જાહેર કરવામાં આવ્યો છે। આજે તેનું લોકાર્પણ કરવાનું શું કહેશો? આ જોઈને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, બહુ ખુશી થાય છે કે મારા પપ્પાની જન્મભૂમિ ઉપર આટલું એના નામની અત્યારે જે લાગી છે પ્લેટ, એ જોઈને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય। અને બીજા નંબરમાં એ બી વિચાર આવે છે કે આજે પપ્પાની રૂહાની બી બહુ ખુશ થતી હશે આ બધું જોઈને, કે એને જે કર્યું છે એ સામે એમને ગામવાળાએ સામે એમને એટલો જ પ્રેમ આપ્યો છે એના। આજે રાણપુર શહેરમાં આપના પિતાશ્રીની શ્રદ્ધાંજલિ રૂપે સંતવાણીનું આયોજન છે, તેમાં શું કહેશો? સંતવાણીનું આયોજન બહુ જ મોટું કર્યું છે। ગામવાળા એને સામે એટલો જ પ્રેમ આપ્યો છે જેટલું મારા પપ્પાએ, મતલબ મારા પપ્પાનું બચપન જ આ જન્મભૂમિ રાણપુર છે, જન્મભૂમિ છે, અહીંયાથી જ પપ્પાનું જીવન ચાલુ થયું હતું। અને રાણપુર વાળાએ સામે એક અમે સંતવાણી રાજકોટ કરી હતી અને બીજા નંબરની હવે અમે રાણપુર રાખી છે। એટલે એ લોકોનો પ્રેમ અને એમનો ભાવ જોઈને મને ખૂબ આનંદ આવે છે કે મારા પપ્પા પાછળ આટલું કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર।